Good morning, students. I hope you all are fine. First of all, I welcome all the first year students in Om Vivayam College as well as best of luck for your bright future because your career is starting nowadays. મીન્સ કે તમને બધાને બેસ્ટ ઓફ લક તમારા ઝળહળતા કરિયર માટે, કારણ કે હવે જ તમારી કારકિર્દી સ્ટાર્ટ થાય છે. કોઈ એમ કહે કે ચલો ભાઈ કોલેજ છે, પણ કોલેજથી જ તમારે શું બનવું છે, શું થવું છે એ વિચારવાની શક્તિ આવતી હોય છે. એટલા માટે તમે કંઈક કરો, કંઈક બનો અને કંઈક નામ રોશન કરો એવા મારા તરફથી બેસ્ટ ઓફ લક. I am Mittal Manpura. I am taking your financial accounting. My subject is financial account. In first semester financial accounting 1 we have to study. In financial accounting the majority portion is from the accounting, and accountancy and related to the partnership firm you all studied very well in your standard 12th. કે તમારા સ્ટાન્ડર્ડ 11th અને 12th માં તમે અકાઉન્ટનો મેજોરિટી કન્સેપ્ટ સ્ટડી કરી ગયા છો. ભલે તે બ્રીફમાં હોય બટ મેજોરિટી કન્સેપ્ટથી તમે લોકો અવેર છો કે અકાઉન્ટ કોને કહેવાય, જનરલ્સ કોને કહેવાય, બેલેન્સ શીટ કોને કહેવાય, એટલે કે ખાતા કોને કહેવાય, ખતવણી, આમ નોંધ કે જેને આપણે જર્નલ્સ કહેશું, ખાતા છે તો અકાઉન્ટ્સ કહેશું, અને બેલેન્સ શીટ પાકું સરવૈયું બનાવો છો તો એમને આપણે બેલેન્સ શીટ. આ તમામ ટર્મિનોલોજીથી આપ લોકો અવેર છો, એટલે એમાં ડીપમાં જવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. હિયર ઇન ધ ફાઇનાન્શિયલ અકાઉન્ટ there are 4 chapters. 2 chapters have a 20 marks and 2 chapters have a 15 marks. Total 17 marks we have to score from the practical subject and 30 internal marks. Total 100 mark. Once again I repeat, 30 internal mark and 70 જે છે એ આપણે એક્ઝામિનેશન, પ્રેક્ટિકલ એક્ઝામિનેશન માર્ક. We have 4 chapters in the financial accounting. Today we have to start the one chapter that is accounts of joint life policy. Means this chapter have a 15 marks weightage. કે એક્ઝામમાં આ જે ચેપ્ટર છે એનો 15 માર્કનો સમ પૂછાય છે. There are 2 sums in option. You have to calculate one sum. Means કે એમાં 2 સમ પૂછાય છે, એમાંથી તમારે કોઈ પણ એક સમ કેલ્ક્યુલેટ કરવાનો રહેશે. વન્સ અગેન આ ચેપ્ટરનો વેઇટેજ છે 15 માર્ક્સ. નાઉ અકાઉન્ટ ઓફ જોઈન્ટ લાઈફ પોલિસી. ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ જસ્ટ ગો થ્રુ ધ મિનિંગ ઓફ અકાઉન્ટ્સ ઓફ જોઈન્ટ લાઈફ પોલિસી. મીન્સ કે સંયુક્ત જીવન વીમા પોલિસીના અકાઉન્ટ્સ. આમનું ગુજરાતી થાય સંયુક્ત જીવન વીમા પોલિસી. Now let's go. What is the joint life policy? Means any person have death is certain thing. Means કે મૃત્યુ છે certain છે, but when it comes nobody knows. બધાને ખ્યાલ છે કે મૃત્યુ થશે જ, પણ ક્યારે nobody knows. So what is the steps for the unsecured lives of family members before that death? કે કોઈનું ડેથ આપણે એવું ન ઈચ્છતા હોય છતાં પણ થઈ જાય તો એના ફેમિલી મેમ્બર્સને જે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ થતા હોય એ ન થાય એમના માટે શું, તો આપણે આપણા રોજિંદી લાઈફમાં ઇન્સ્યોરન્સ લેતા હોઈએ છીએ. લાઈફ ઇન્સ્યોરન્સ મીન્સ કે એમની કન્ડિશન્સ ફૂલફિલ થાય તો ઇન્સ્યોરન્સ કંપની હાઉ ટુ પે ધ અમાઉન્ટ ટુ ધ ફેમિલી મેમ્બર્સ ઓફ ધ ડેથ પર્સન. સેમ એઝ in a partnership firm. You all know what is the partnership firm. એમાં મારે કંઈ જ કહેવાની રિક્વાયરમેન્ટ નથી, કારણ કે તમે પાર્ટનરશિપ ફર્મને રિલેટેડ લોટ્સ ઓફ ચેપ્ટર્સ સ્ટડી કરી ગયા છો. તો ઇન પાર્ટનરશિપ ફર્મ what is the requirement of the insurance and policy? Policy means insurance. There are more than 2 partners in a firm. યુ નો ના કે 2 થી વધારે પાર્ટનર્સ હોય છે પાર્ટનરશિપ ફર્મમાં. અનસર્ટેનલી
સમજી લ્યો કે અનસર્ટેનલી કોઈ એક પાર્ટનરનું ડેથ થાય છે. ચલો ABC 3 પાર્ટનર છે, એમાંથી મિસ્ટર એનું ડેથ થાય છે, તો રિમેનિંગ પાર્ટનર્સ હેવ ટુ give the share of profit, share of goodwill, share of capital, all this amount to the successor of the dead partners. એટલે કે જે પાર્ટનરનું ડેથ થાય છે એમના વારસદારને બીજા પાર્ટનર્સે શેર ઓફ ગુડવિલ પાકડીનો ભાગ, શેર ઓફ કેપિટલ મૂડીનો ભાગ એન્ડ શેર ઓફ પ્રોફિટ નફાનો ભાગ, આ બધી જ અમાઉન્ટ જે છે એના વારસદાર અથવા તો એમના ફેમિલી મેમ્બર્સને હેન્ડઓવર કરવાની હોય છે, કે મીન્સ કે એમને આપવાની હોય છે. So what is the question? Question is that this amount is not a little bit amount, it's a big amount. So the Mr. B and C give the share of all the thing to Mr. S family members. What is the situation? There is a financial crisis arise in the partnership firm. એટલે કે પાર્ટનરશિપ ફર્મમાં નાણાકીય સંકટ ઊભું થાય. કેવી રીતે કે વર્કિંગ કેપિટલ હોય, બધી જ અમાઉન્ટ જે છે એમના ફેમિલી મેમ્બર્સને એના ભાગે જે આવતી હોય આપી દે, તો પાછળથી એટલી બધી કેશ ઓન હેન્ડ ન હોય, એનાથી શું થાય, નાણાકીય જે કંઈ પણ પરિસ્થિતિઓ ઊભી થાય એ ટેકલ ન કરી શકે. કારણ કે વર્કિંગ કેપિટલ ઇઝ એન લાઈફ બ્લડ ઓફ ધ પાર્ટનરશિપ ફર્મ. કોઈ પણ ધંધામાં વર્કિંગ કેપિટલ છે મીન્સ કેશ ઓન હેન્ડ છે, એ એમનું બ્લડ છે, એના વગર ન ચાલી શકે. તો આવી સિચ્યુએશન ન થાય એના માટે શું, તો વન એન્ડ ઓનલી ઓપ્શન ઇઝ જોઈન્ટ લાઈફ પોલિસી. મીન્સ કે જેટલા બી પાર્ટનર્સ છે પાર્ટનરશિપ ફર્મમાં, all partners have taken a combined policy that કે બધા પાર્ટનર્સનું જોઈન્ટ ઇન્સ્યોરન્સ, જોઈન્ટ પોલિસી, કે બધાની પોલિસી તમને ખબર હોય તો જોઈ લેજો. કોઈ બી કંપની હોય, કોઈ બી પાર્ટનરશિપ ફર્મ હોય કે કોઈ બી ફેક્ટરી હોય, એમાં જેટલા બી પાર્ટનર્સ છે એની કમ્બાઇન્ડ પોલિસી હોય જ છે. અને આપણે એક સ્ટડી કરવાનું છે કે જેનાથી શું થશે કે અનસર્ટેનલી કોઈ બી પાર્ટનરનું ડેથ થશે તો ઇન્સ્યોરન્સ કંપની જે છે એમની પોલિસીની અમાઉન્ટ પ્લસ સમ અમાઉન્ટ ઓફ બોનસ એ પાર્ટનરશિપ ફર્મને આપશે. જેનાથી શું થશે કે બાકીના જે પાર્ટનર છે એમાંથી ઇઝીલી જે ડેથ પાર્ટનર છે એમના ફેમિલી મેમ્બર્સને રિક્વાયર્ડ અમાઉન્ટ એમની જે છે એ આપશે. તો એનાથી પાર્ટનરશિપ ફર્મની ફાઇનાન્શિયલ કન્ડિશનને કોઈ ફેર પડશે નહીં. મીન્સ કે એમની જે નાણાકીય સ્થિતિ છે એ સારી જ રહેશે, એમાં કોઈ ફેર પડશે નહીં. અને એ સારી રહે તો એનાથી શું થાય, ડે ટુ ડે ટ્રાન્ઝેક્શન્સ હોય એ ઇઝીલી થઈ શકે. અને જો ફાઇનાન્શિયલ કન્ડિશન સારી ન હોય તો ડે ટુ ડે ટ્રાન્ઝેક્શન ઇઝીલી ન થાય, તો દેર ઇઝ અ બિગ પ્રોબ્લેમ આફ્ટર સમ ઓફ ધ ડેઝ. So once again, joint life policy means the joint insurance or joint policy of the partners in a partnership firm. Now in this chapter there are 4 methods we have to study. આ ચેપ્ટરમાં આપણે 4 મેથડ સ્ટડી કરવાની છે. મેથડ નંબર 1, when premium is considered as revenue expenditure. હવે ચલો કોઈ પણની આપણે પોલિસી લઈએ છીએ તો એની મેઇન વસ્તુ શું છે, પ્રીમિયમ. કે એવરી યર, એવરી 6 month, એવરી 3 month એઝ પર ધ કન્ડિશન જે પોલિસી હોલ્ડર જે છે કે જે ઇન્સ્યોરન્સ લીધો છે એ વ્યક્તિએ પ્રીમિયમ પે કરવાનું હોય. એન્ડ ફોર ધીસ ચેપ્ટર ધ કન્સિડરેશન ઓફ ધ પ્રીમિયમ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. કે પ્રીમિયમને કઈ રીતે ફર્મ કન્સિડર કરે છે એ અહીંયા મહત્ત્વનો પોઈન્ટ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ પ્રીમિયમ. સો ઇન અવર ફર્સ્ટ મેથડ વી હેવ ટુ સી when premium is considered as revenue expenditure. Now what is revenue expenditure? આ મેથડ સમજ્યા પહેલાં શું સમજવું પડે, રેવન્યુ એક્સપેન્ડિચર. રેવન્યુ એક્સપેન્ડિચર મીન્સ મહેસૂલી ખર્ચાઓ, કે જે તમને બહુ સારી રીતે ખબર છે કે મહેસૂલી ખર્ચાઓ એટલે શું. કે મહેસૂલ રેવન્યુ એક્સપેન્ડિચર મીન્સ દેટ ટાઈપ ઓફ ધ એક્સપેન્ડિચર વિધિન ધ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ. મીન્સ ફોર 1 year, એટ ધ એન્ડ ઓફ ધ યર this expense account we have to compulsorily close. કે ટૂંકા ગાળા માટેના ખર્ચાઓ કે જે 1 વર્ષથી વધારે ન હોય અને વર્ષના અંતે
એમને આપણે નફા નુકસાન ખાતે ટ્રાન્સફર કરવા પડે, આવા ખર્ચાઓને શું કહીશું? રેવન્યુ એક્સપેન્ડિચર. તો પહેલી મેથડમાં પ્રીમિયમ જે છે એને રેવન્યુ એક્સપેન્ડિચર કન્સિડર કરશે. મેથડ નંબર 2, વેન પ્રીમિયમ ઇઝ કન્સિડર્ડ એઝ કેપિટલ એક્સપેન્ડિચર. નાઉ કેપિટલ એક્સપેન્ડિચર મીન્સ મૂડી ખર્ચાઓ. મૂડી ખર્ચા મીન્સ for the long period of time and the company have to show in the balance sheet. કેપિટલ એક્સપેન્ડિચર મીન્સ કે જે લાંબા ગાળે માટે હોય અને વર્ષના અંતે બંધ ન થાય, પણ એ ક્યાં ટ્રાન્સફર થાય? બેલેન્સ શીટમાં, એટલે કે પાકા સરવૈયામાં. સો આ બંનેની ટર્મિનોલોજી અલગ છે, તો બંનેની ટ્રીટમેન્ટ બી અલગ અલગ આવશે, અને આપણે જોશું જ્યારે મેથડના ડિટેલ્સમાં જશું ત્યારે. મેથડ નંબર 3, વેન પોલિસી ઇઝ શોન એટ surrender value and amount of difference transfer to P&L account debited to P&L account at the end of the year. Here new terminology is there. Policy is shown at surrender value. Now what is surrender value? એમને શરણ મૂલ્ય કહેવાય કે જે પોલિસી હોલ્ડર્સ જે છે ઇન્સ્યોરન્સ કંપની થ્રુ એવું મંગાવે કે આફ્ટર 1 યર આ પોલિસી છે એની સરેન્ડર વેલ્યુ કેટલી હશે, આફ્ટર 2 યર્સ એમની સરેન્ડર વેલ્યુ કેટલી હશે, આફ્ટર 3 યર્સ એમને પોલિસી બંધ કરવી હોય તો એમની જે શરણ મૂલ્ય એટલે કે બેઝિક વેલ્યુ જે છે એને ખ્યાલ આવે. તો એ સરેન્ડર વેલ્યુથી કેલ્ક્યુલેટ કરી અને એની જે ડિફરન્સની અમાઉન્ટ છે, અહીંયા આ મેથડમાં આપણે ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરવાનો રહેશે પ્રીમિયમનો અને સરેન્ડર વેલ્યુનો. એ જે ડિફરન્સ છે એ ક્યાં ટ્રાન્સફર કરશું? P&L અકાઉન્ટ. એન્ડ લાસ્ટ મેથડ કે જે ત્રણેયથી થોડીક અલગ છે એ પોલિસી ઇઝ શોન એટ સરેન્ડર વેલ્યુ. હિયર ધીસ પોર્શન ઇઝ સેમ. The calculation of amount write-off is same, but what is the change? Policy shown at surrender value with the help of joint life policy reserve account. Means here we have also created the joint life policy reserve account. Here two accounts we have to prepare, joint life policy account and joint life policy reserve account. And with the help of the reserve account we have give the treatment of joint life policy. So this 4 method we have to study in this chapter. Now let's go through the method number 1. Let's start our first method, that is when premium is considered as revenue expenses. Means કે જે પાર્ટનરશિપ ફર્મ જે છે એ પ્રીમિયમને મહેસૂલી ખર્ચ ગણે ત્યારે કે રેવન્યુ એક્સપેન્સ તરીકે એમનું કેલ્ક્યુલેશન્સ કરે ત્યારે. તો મહેસૂલી ખર્ચ હમણાં જ મેં આગળ કીધું, વન્સ અગેન આઈ રિપીટ દેટ ટર્મિનોલોજી. રેવન્યુ એક્સપેન્ડિચર ઇઝ દેટ ટાઈપ ઓફ એક્સપેન્ડિચર વિચ આર ધ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ એન્ડ એટ ધ એન્ડ ઓફ ધ યર ધ પર્ટિક્યુલર એક્સપેન્સ અકાઉન્ટ વી હેવ ટુ ક્લોઝ એન્ડ ટ્રાન્સફર ટુ P&L અકાઉન્ટ ડેબિટ. મીન્સ કે મહેસૂલી ખર્ચાઓ ટૂંકા ગાળા માટે હોય અને એમનું જે અકાઉન્ટ હોય એ વર્ષના અંતે બંધ કરવું પડે અને P&L ટ્રાન્સફર કરવું પડે. તો અહીંયા આ મેથડમાં વી હેવ ટુ પાસ ઓનલી ધ જનરલ એન્ટ્રીઝ. મીન્સ કે આપણે ખાલી આમ નોંધ જ કરવાની છે. આ પહેલી મેથડમાં અકાઉન્ટ્સ પ્રિપેર કરવાના નથી. સેકન્ડ મેથડથી આપણે આ અકાઉન્ટ્સ પ્રિપેર થશે. આ મેથડમાં ખાલી તમારે એન્ટ્રીઝ પાસ કરવાની છે, જે દરેક વર્ષે એન્ટ્રીઝ પાસ કરવાની હોય. સે ફોર એક્ઝામ્પલ પાર્ટનરશિપ ફર્મમાં 2002થી ઇન્સ્યોરન્સ લીધું અને 2007માં પાર્ટનરનું ડેથ થાય છે, તો 2002, 3, 4, 5 અને 6 આ 5 વર્ષની એન્ટ્રીઝ આપણે કરવાની. અને એન્ટ્રી દરેક વખતે કેવી રહેશે? સેમ. તો પહેલી એન્ટ્રી વેન પ્રીમિયમ ઇઝ પેડ. મીન્સ કે ઇન્સ્યોરન્સ આપણે લીધું છે તો એનું પ્રીમિયમ તો પે કરવું જ પડે. તો એઝ પર ધ ફિક્સ ડેટ કે જે પાર્ટનરશિપ ફર્મ છે એણે નક્કી કરેલી અને ઇન્સ્યોરન્સ કંપની સાથે કે આ ડેટના અમે તમને પ્રીમિયમ પે કરશું, ત્યારે પ્રીમિયમ પે થાય ત્યારે શું એન્ટ્રી કરશું? શું જનરલ એન્ટ્રીઝ કરશું? આમ નોંધ કરશું પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટેડ ટુ કેશ ઓબ્લિક બેંક અકાઉન્ટ. મીન્સ પ્રીમિયમ જે છે એક્સપેન્સ છે આપણે ડેબિટ કરશું અને શું જાય છે? કેશ ઓર બેંક. સો સિમ્પલ એન્ટ્રી પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટેડ ટુ કેશ ઓર બેંક અકાઉન્ટ.
આ એન્ટ્રી ક્યારે આવશે? જ્યારે પ્રીમિયમ પે કરશે ત્યારે. તમને બીજું પણ સાથે સાથે કહી દઉં કે આ ચેપ્ટરમાં ડેટ બહુ મહત્ત્વની વસ્તુ છે. ક્યારે પોલિસી લીધી એમની ડેટ, ક્યારે પ્રીમિયમ પે કરે છે એમની ડેટ, પાર્ટનરશિપ ફર્મનું વાર્ષિક યર મીન્સ અકાઉન્ટિંગ યર, ફાઇનાન્શિયલ યર ક્યારે પૂરું થાય છે એમની ડેટ, પાર્ટનરનું ડેથ ક્યારે થાય છે એમની ડેટ. આપણે જસ્ટ 4-5 જે ડેટ આપેલી હશે એના ઉપર વધારે ફોકસ કરશું. તો પહેલી એન્ટ્રી ક્યારે કરશું? જ્યારે કોઈ પણ પ્રીમિયમ પે થાય ત્યારે. સેકન્ડ એન્ટ્રી, દરેક વર્ષે આ 2 એન્ટ્રી પાસ થશે. ક્યારે? એટ ધ એન્ડ ઓફ ધ યર ટુ ક્લોઝ પ્રીમિયમ અકાઉન્ટ. હમણાં મેં કીધું ને કે રેવન્યુ એક્સપેન્સ એટલે શું? મહેસૂલી ખર્ચાઓ એટલે કે શું છે? અને કમ્પલસરી ડે એટ ધ એન્ડ ઓફ ધ યર એ ખર્ચનું અકાઉન્ટ બંધ કરીને ક્યાં ટ્રાન્સફર કરવાના રહેશે? Profit and loss account. So second entry, that is profit and loss account debited to premium account. કારણ કે પ્રીમિયમને શું કન્સિડર કરે છે? રેવન્યુ એક્સપેન્સ. એટલે એક્સપેન્સ ક્લોઝ કરી એમનું અકાઉન્ટ અને ક્યાં ટ્રાન્સફર કરશે? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. વન્સ અગેન સેકન્ડ એન્ટ્રી, when premium is transferred to P&L account at the end of the year, that is profit and loss account debited to premium account. These 2 entries we have to pass to all the years until and unless there is a death of partner. જ્યાં સુધી પાર્ટનર્સનું ડેથ ન થાય ત્યાં સુધી આપણે આ બંને એન્ટ્રી પાસ ઓન કરવાની વિથ ધ અમાઉન્ટ ઓફ પ્રીમિયમ. બેયમાં અમાઉન્ટ કેવી આવશે? સેમ. જે પ્રીમિયમની અમાઉન્ટ આપી હશે એ જ અમાઉન્ટથી આ બંને એન્ટ્રી થશે. સે ફોર એક્ઝામ્પલ 2002માં પોલિસી લીધી, 2006માં પાર્ટનરનું ડેથ થાય છે, તો 2002થી 2005 સુધી આ 2 એન્ટ્રી દર વર્ષે આપણે પાસ ઓન કરવાની રહેશે. સેમ એન્ટ્રી વિથ ધ સેમ અમાઉન્ટ, બટ ડિફરન્સ એમાં આવશે ડેટમાં. 2002 માટે 2003, 4 અને 5. નાઉ ધ થર્ડ એન્ટ્રી, when the death of partner and amount received from insurance company. આ ક્યારે આવશે? કે જ્યારે પાર્ટનરનું ડેથ થાય ત્યારે એક જ વખત આ બંને એન્ટ્રી આવશે. તો આ એન્ટ્રી શેના માટેની છે? when death of partners and amount received from insurance company. કે જ્યારે બી અનસર્ટેનલી કોઈ ABC છે એમાંથી એનું ડેથ થઈ ગયું, તેની જે બધી કન્ડિશન્સ છે ફૂલફિલ થઈ અને ઇન્સ્યોરન્સ કંપની પાસેથી શું મળશે? મની. તો એ મની મળે તો ત્યારે કોન્સન્ટ્રેટ ઓવર હિયર જે મની મળે છે એ પ્રીમિયમના નથી મળતા, બટ શેના મની મળે છે? પોલિસીના મની મળે છે. શેના મની મળે છે? પોલિસીના. સે ફોર એક્ઝામ્પલ મિસ્ટર ABCએ 1 લાખ રૂપીસની પોલિસી લીધી અને પ્રીમિયમ તો એ લોકો 5000 પે કરે છે. પ્રીમિયમ હારે કોઈ નિસ્બત નથી. હવે એનું ડેથ થાય ત્યારે મની તો આખા શેના મળશે? કે એને જેટલો ઇન્સ્યોરન્સ લીધો, એને જેટલી પોલિસી લીધી. તો એમના માટેની એન્ટ્રી બેંક અકાઉન્ટ ડેબિટેડ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ. મીન્સ આ મની કોની પાસેથી મળશે? ઇન્સ્યોરન્સ કંપની પાસેથી. એટલે મની આવે છે એટલે બેંક અકાઉન્ટ ડેબિટેડ. શેના મની મળે છે? ટુ જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ. આ બધા પાર્ટનર્સના જોઈન્ટ વીમો હતો એમના મની મળી ગયા. હવે મની મળી ગયા એના પછીનું સ્ટેપ શું? that is the all amount received from the insurance company distributed among partners. કે એ જે મની મેળવે છે ભાગીદારોમાં શું કરશું? વહેંચણી. એના નફા નુકસાન ખાતાના રેશિયોમાં. મીન્સ the amount received from the insurance company distributed among partners in their P&L ratio. તો શેના મની મળ્યા હતા? joint life policy. So joint life policy account debited to પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. કે જોઈન્ટ લાઈફ પોલિસીના જે મની મળ્યા હતા હવે ડેબિટ કોને વેચશું? તો કે ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. વન્સ અગેન ધીસ 2 એન્ટ્રી વી હેવ ટુ પાસ એવરી યર until and unless there is a death of partner, and when there is a death of partner these 2 entry we have to pass. First amount received from insurance company, and what are the amount received from the insurance company distributed among partners. આ થઈ મેથડ નંબર 1 માટેનું એક્સપ્લેનેશન. આમના પ્રેક્ટિકલ એક્ઝામ્પલ
આપણે સ્ટાર્ટ કરશું મારા આમના પછીના લેક્ચરમાં. ત્યાં સુધી તમારી જે ઇનર સ્ટ્રેન્થ છે એને બહાર લાવો. સ્ટે હેપી, સ્ટે હેલ્ધી, સ્ટે સેફ એટ હોમ. થેન્ક યુ.